પોલીસ ભાઈઓએ જ્યારે બહેનોની સેવા કરવાની છે, એમની રક્ષણ કરવાનું છે, ત્યારે બહેનોને ધક્કા મારવામાં આવ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મેરા ખૂન ખૂન હૈ और तेरा खून क्या पानी है, આ પ્રકારની એક ઘટના રાજકોટની અંદર ગઈકાલે જોવા મળી હતી, જેમાં રાષ્ટ્રીય ઘટનાક્રમને લઈને રાજકોટમાં પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા. જે દરમિયાન રાજકોટ મહિલા મોરચાની બહેનોને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને પોલીસ તંત્ર દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવને લઈને ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાએ પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જેનો વિડીયો તમારી સામે છે, આપ જોઈ શકો છો. એક દુઃખ સાથે કહું છું કે પોલીસ ભાઈઓએ જ્યારે બહેનોની સેવા કરવાની છે, એમની રક્ષણ કરવાનું છે, ત્યારે બહેનોને ધક્કા મારવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બહેનોને અટકાયત કરી અને લઈ જવામાં આવી. બાકીની બહેનોને ખરાબ રીતે માર જેવી દ્રષ્ટિએ પણ ધક્કા મારી અને રોકવામાં આવેલ છે. હા, ભાઈઓએ જે બહેનોને હાથ અડાડ્યા છે, એક દુઃખની આ કહેવાય વસ્તુ કે જે રક્ષણની જગ્યાએ બહેનોની અટકાયત કરી અને બહેનોને હાથ અડાડવામાં આવ્યા છે. મહિલા પોલીસ પણ હાજર હતા, છતાં પણ ભાઈઓએ જે કોર્ડન કરી અને બહેનોને ધક્કા માર્યા છે, એ ખરાબ વસ્તુ. આ વિડીયોમાં જે બહેને આક્ષેપો કર્યા છે, એ આક્ષેપો સાચા છે કે ખોટા છે, એની આજે આપણે ચર્ચા કરવી નથી. પોલીસના કોઈ પણ કાર્યવાહી ઉપર લોકો દ્વારા આક્ષેપો થતા જ હોય છે, કાયમનો ઘટનાક્રમ છે. મારે વાત એ કરવી છે કે જ્યારે પોતાના ઉપર આવે છે તો તકલીફ પડે છે, પરંતુ જ્યારે આ જ પ્રકારની ઘટનાઓ ગુજરાતની જનતા ઉપર, ગુજરાતના અન્ય પક્ષના કાર્યકર્તાઓ ઉપર સતત ઘટી રહી છે છેલ્લા ઘણા જ વર્ષોથી, ત્યારે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા કે આ બહેન જે આગેવાન હતા, જેમણે આ સ્ટેટમેન્ટ આપ્યું છે, તેઓ કેમ કશું બોલતા નથી? મધરાતે અમરેલીની અંદર પાયલ ગોટીનું જ્યારે પોલીસે ધરપકડ કરી અને એનું સરઘસ કાઢવામાં પણ આવ્યું, પછી ત્યારે ભારતીય જનતા પાર્ટીનો મહિલા મોરચો ક્યાં ગુમ હતો? ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નાજુક છે. બહેન દીકરીઓ ઉપર અવારનવાર દુષ્કૃત્યોની ઘટનાઓ પણ સામે આવે છે. ઘણી બધી દીકરીઓને શારીરિક હુમલાઓનો શિકાર પણ બનવો પડી રહ્યો છે. આવી ઘટનાઓ વખતે ભારતીય જનતા પાર્ટીનો મહિલા મોરચો કેમ કશું ઉચ્ચારણ કરતો નથી? એટલે આ સમગ્ર જે બાબત છે, એમાં હું આપ દર્શક મિત્રોનું ધ્યાન એ બાબતે દોરવા માંગુ છું કે જે પ્રજાના અગત્યના પ્રશ્નો છે, એના ઉપર ચર્ચાઓ કરવાને બદલે રાજકીય પક્ષના કાર્યકર્તાઓ પ્રજાના મુદ્દાઓને ભૂલાવીને પોતાના મુદ્દાઓ લોકોની સમક્ષ ધરી દેતા હોય છે, અને એને કારણે આપણી સમગ્ર જનતા છે ગુમરાહ થઈ રહી છે. ભાજપના નેતાઓ હોય એ પોતે ઊભા કરેલા મુદ્દા, એ રાષ્ટ્રીય ઘટનાક્રમ હોય, એને અહીંયા શેરીઓની વચ્ચે લઈ આવે છે, પણ આ જ શેરીઓમાં લોકોને જે તકલીફ પડી રહી છે, તમારી વચ્ચે, તમારા શહેરમાં જે અલગ અલગ પ્રકારના પ્રજાના પ્રશ્નો છે, એના ઉપર આ મહિલા મોરચો કે અન્ય મોરચાઓ કેમ મેદાનમાં આવતા નથી? આ પ્રશ્ન સમગ્ર રાજકીય ઘટનાક્રમ ઉપર એક પ્રશ્નાર્થ ચિહ્ન ખડું કરનારો છે. એના ઉપર તમે ખાસ વિચાર કરજો. અને ખાસ હું રાજકીય પક્ષના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે માત્ર પાર્ટીમાં ઉપરથી આદેશ આવે એનું આંધળું અનુકરણ કરવાને બદલે તમારા પક્ષના આગેવાનોને પણ તમે સવાલ કરો કે આવું અમારે શા માટે કરવાનું? તો આપણું જે લોકતંત્ર છે એ પરિપક્વ થશે. બાકી તો આવું બધું ચાલતું, આક્ષેપો પ્રતિ આક્ષેપો ચાલતા જ રહેવાના છે. આજે ભાજપના મહિલા મોરચાના આ બહેનને એવું લાગ્યું કે અમારા ઉપર થોડી જ્યાદતી થઈ ગઈ છે, પણ આવી જ જ્યાદતીઓ પોલીસ તંત્ર દ્વારા સામાન્ય નાગરિકો ઉપર થતી હોય છે. ત્યારે એ વિડીયોમાં જોઈને આ લોકો કશું ઉચ્ચારણ કરતા નથી, મૌન સેવતા હોય છે, એના ઉપર કોઈ પ્રતિક્રિયાઓ પણ આપતા નથી. માત્ર ઉપરથી આદેશ આવે છે કે તમારે આ કરવાનું છે, એટલે મશીનની જેમ લોકો નીકળી પડે છે. એટલે આ બાબતો ઉપર
રાજકીય પક્ષના કાર્યકર્તાઓએ પણ વિચારવાની જરૂર છે અને આ દેશના નાગરિકોએ પણ વિચારવાની જરૂર છે. ધન્યવાદ.